હાલો મિત્રો, આપણે ગરાઈજા મોટા ગરાઈજા તાલુકા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના કાર્યકર છો. તો જુઓ આપણે અહીંયા ધજા લગાડેલી હતી આમ આદમી પાર્ટીના, પણ આ નાની નાની આ પરજા બધી છે. તો આ પરજાને મોટા ભાજપના નેતા જે કોઈ હોય તે બરાબર, તો એ લોકોને એને શીખવાડીને મોકલ્યા છે કે ભાઈ તમારે આમ આદમી પાર્ટીના જે કાંઈ ધજાઓ છે અને ધજાઓ લગાડી બધી ધજાઓ તમે કાઢી નાખવાના. આમ આવડ્યા ભાજપની ધજાઓ ત્યાં લગાડી દો. આ રીતે તો ભાજપવાળાની તાનાશાહી છે. જોવા કે ગરાઈજીની અંદર આપણે આમ આદમી પાર્ટીના જે ધજાગરા છે એ બધા અહીંયાથી કાઢે નહીં ભાજપવાળાને લગાડવા, અને આપણે થાંભલે લગાડ્યા હતા. તો હું તમને હવે આગળ ગાડી લઈ જઈને તમને બીજા બતાવી દઉં કે ભાઈ જોવા અહીંથી ક્યાં કેટલા કાઢી લીધા એ. ઠાર થાંભલે મારેલા હતા એ બધાએ કાઢી લીધા છે બરાબર. જોવા ભાજપવાળાને તાનાશાહી મોટા કરાઈ ગયા સીટની વાત. જો અહીંયા બે થાંભલા આવે છે, તો આ બે થાંભલે બાંધેલી ત્યાં જો આ થાંભલે બે હતી અહીંયા. તો એને કાઢીને જોવા અહીંયા આવડે એના પટ્ટા અહીંયા હેઠા નાખી દીધા અને ધજાવું કાઢી લીધી છે. જોવા મોટા ગરાઈયા ગામ પંચાયત જોવા અહીંથી કાઢી લીધી. તો ભાજપવાળાને તાનાશાહી છે અને એની હારી ભાળી ગયા છે. એટલે આવડા એને કે ભાઈ આમ આદમી પાર્ટીને ધજાવું તમે કાઢી લો બરાબર. જો આ થાંભલે બાંધેલી હતી અહીંયા હતી. હવે તમને આગળ બીજી બતાવી દઉં તમને. જવા થાંભલે અહીંયા મારી લીધી જવા ધજા. તો આપણે આમ આદમી પાર્ટીનો ઝંડો કાઢી લીધો છે અને ભાજપવાળાના ઝંડા લગાડી દીધા. આ ભાજપવાળાની એટલી તાનાશાહી છે એને જોવા. જો આ જગ્યાએ તે અમારી ધજાઓ કાઢીને બધી ફેંકી દીધી છે આમ આદમી પાર્ટીના બધા ઝંડા. તો હું તમને બતાવી દઉં મિત્રો કે ભાજપવાળાની તાનાશાહી છે આ બધી. મોટા ગરાઈયા ગામ પંચાયત સીટના ઉમેદવાર પ્રકાશભાઈ રમેશભાઈ સોલંકી છે. જવા ઠેઠથી જ્યાં મારી લીધી ને બધે કાઢી લીધી. જવા અહીંયા ત્યાં તારું દીધું જ નહીં. આમાં તમને વિડીયો આવશે તું જોઈ નામ આવે મને કહેવાય. ભાજપવાળાની તાનાશાહી આવે, નામ કોઈના ન હોય. ભાજપવાળાની એમાં નામ કોઈના ન આવે. તો જો મિત્રો અહીંયા બાંધેલા હતા બરાબર. જો અહીંથી હોય છોડીને લઈ ગયા છે. અને હજી તો એવા ફરતા ગામની અંદર બધા લાગડ બાંધેલા હતા. કઈ જગ્યાએ છોડ્યા છે આજે હું આખા ગામમાં આટો મારીને જોઈ લેવાનું છે. રાતે બધે થાંભલા બાંધેલા હતા, તો અમે કઈ જગ્યા કાઢી લીધા બરાબર. હું બધું બતાવી દઉં મને આજે. તો મિત્રો, મોટા ગરાઈયા તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટી કાર્યકર. તો કાર્યકરની અંદર એવું કે આજે આપણે રાતે 2 વાગ્યા સુધી આમ આદમી પાર્ટીના ઝંડા લગાડ્યા હતા બધા થાંભલે ને કંઈ વાળ્યું હોય ત્યાં. તો આજે ભાજપ ભ્રષ્ટાચારી એની હારી ભાળી ગઈ છે. તો આજે જે કંઈ ગરાઈયાના કયા તાલુકા પંચાયત ઉમેદવાર જે કંઈ કોઈએ બધું એને કીધું હોય છે અને એમ કીધું કે ભાઈ આવડા ઝંડા તમે ઉતારી લઈ ગયો. તો આ ગરાઈયામાં જે ભાજપના ઝંડા લગાડવા ગયા છે તો એ ઝંડા ભાજપના લગાડી દે છે અને આપણા ઝંડા એ ઉતારી લે છે. તો આ ભાજપની ભ્રષ્ટ સરકારને હું એટલું જ કહેવા માગું છું કે ભાઈ તમે તમારી હારી ભાળી ગયા છો બધું તમને ઓલું છે, તો તમે અમારા ઝંડા હુલે ઉતારો છો બરાબર. તો અમારા ઝંડા રહેવા દો. તો આ મોટા ગરાઈજા તાલુકા પંચાયત સીટના ગરાઈજાના આમ આદમી પાર્ટી કાર્યકર રમેશભાઈ ભીખાભાઈ સોલંકી. જુઓ અહીંયા ઝંડો લગાડેલો હતો. તો અહીંયા જો આ ભાજપવાળા મારી ગયા આપણા આમ આદમી પાર્ટીનો ઝંડો કાઢી નાખ્યો છે. પછી અહીંયા તમને બતાવું બીજે. તો આ ભાજપવાળાની તાનાશાહી એમ આજે ગરાઈજીને હાર ભાળી ગઈ છે એટલે આ ઝંડા કાઢવા મળ્યા. જો એક ઝંડો અહીંયા હતો, અહીંયા માર્યો એ ઝંડો કાઢીને લઈને વહી ગયા છે અહીંથી. હાવ પછી જે આગળના થાંભલે તમને બધે બતાવી દઉં. મોટા ગરાઈજીની અંદર જ્યાં ઝંડા લગાડ્યા છે ત્યાં ભાજપવાળા હાર ભાળી ગયા છે
એટલે આ ઝંડા એને અમારા લગાડેલા કાઢવા માંડ્યા ને કાઢવા માંડ્યા ને ભાજપના ઝંડા એવડે લગાડવા માંડ્યા છે. આજે એટલી તાના સહી છે ને એટલી હાર ભાળી ગઈ છે ને એટલી બીક ગરી ગઈ છે ને કે ભાઈ ગરાઈજીની અંદર તાલુકા પંચાયત ઉમેદવાર પ્રકાશભાઈ રમેશભાઈ સોલંકીને એટલી બધી અનુકૂળ છે. તો આ જો આ ઝંડો અહીંથી કાઢીને ઝંડો લઈ ગયા છે અને ખાલી એને લાકડી રહેવા દીધી. જો આ ઝંડો કાઢીને લઈને વહી ગયા છે. પછી અહીંયા જો આગળના થાંભલા તમને બતાવું કઈ કઈ ક્યાંય બધી કાઢી લીધા તો આ બધું છે. પછી મિત્રો તમને હું લાઈવ બતાવી છું. જોવા અહીંયા લગાડેલા હતા હોય જોવા અહીંયા કાઢી લીધા જોઈ. પછી જોવા થાંભલે લગાડેલા હતા. જોવા થાંભલેથી કાઢી લીધા જોવા અહીંયા. જો અહીંયા ખાલી ખોટી રહેવા દીધી એમને. આ ભાજપની ભ્રષ્ટ સરકાર છે. આ હાર ભાળી ગઈ છે ગરાઈ જઈને તે જવા. તો ગરાઈ જવાના તમારા મિત્રોને કે જણાવવાનું કે જો આમ આદમી પાર્ટીથી આ ભાજપ સરકાર ડરી ગઈ છે બરાબર. તો અત્યારના જો આવું કરે તો પછી આવતી 5 વર્ષની અંદર તમને એ હું એ કરી આપશે તમે બતાવો બરાબર. અને બધા જાણે જ છે કે ભાજપ સરકાર આ વખતે બી ગઈ છે એમ. જોવા બધેથી ઝંડા કાઢી લીધા છે. આજે આખી રાતે 2 વાગ્યા સુધી લગાડ્યા.